માસ્ટર સાહેબ, વાહ. હે અરે હા, શંકરને ભાગવતની કથામાં કોઈ પણ ભગવાનના કોઈ પણ કાર્યક્રમમાં અથવા ભગવાનના કોઈ પણ પ્રસંગમાં શંખનાદ હોવો જોઈએ. હા, શંખનાદ ભગવાન પોતે શંખ રાખે છે. એટલે ધન્યવાદ, ધન્યવાદ, આભાર. ઓ તન મન ધન સબ है तेरा, स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण क्या लागे. ભગવાનને કહેજો, નિત્ય કહેજો, રોજ કહેજો, જ્યારે ઈશ્વરની પ્રાર્થના કરો, તમારી જે પણ પૂજા હોય એ પૂજામાં હું આડો નથી આવવા માંગતો. તમારે જેની માળા ફેરવવી હોય, જે ભગવાનની પૂજા કરતા હોય એની પૂજા કરો. તમારા ઘરમાં જેનું મંદિર હોય એની પૂજા કરો, પણ પૂજા કર્યા પછી આટલું કહેજો કે એ ઈશ્વર તારું દીધેલું હું તને દઈ રહ્યો છું. નિમિત્ત છે સાહેબ. એટલે પહેલું ઐશ્વર્ય જેની પાસે સમગ્ર છે એ ભગવાન છે. બીજું ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય, જેની પાસે બધી જ શક્તિ છે, સંકલ્પિત શક્તિ છે. એ વિચારે એટલે કામ થઈ જાય. ભગવાનની તાકાત શું છે સાહેબ? એને કઈ કામ કરવા, જે વાત કરી ઈ જ ને કે જેને કામ કરવા માટે પોતે આવવાની થોડી જરૂર છે. એ તો માત્ર વિચાર કરે અથવા કોઈને વિચાર આપી દે એટલે તરત એ કામ થવા લાગે. એની આજ્ઞામાં જ વાયુ આવે, એની જ આજ્ઞામાં ચંદ્ર ઉગે, એની જ આજ્ઞામાં સૂર્ય પ્રકાશ આપે, એની જ આજ્ઞામાં આ નક્ષત્ર ગ્રહો બધા ફરતા રહે, એની જ આજ્ઞામાં પૃથ્વી ફરતી રહે. એની આજ્ઞા વગર બીજું કાંઈ ન થાય. સપનેવું સંકટ પરઈ કી સોઈ. લક્ષ્મણજી બોલ્યા છે સીતાજી, જ્યારે રાવણ આવ્યો, મારીચ આવ્યો સોનાનો મૃગ બનીને, અને એ સોનાના મૃગને એક બાણ માર્યું અને મારીચે છલ કર્યું અને જોરથી ભગવાન રામના અવાજમાં લક્ષ્મણ એવું ચિલ્લાયું. સીતાજી ગભરાઈ ગયા કે તમારા ભાઈ કઈ મુશ્કેલીમાં છે. અને ત્યારે લક્ષ્મણજીએ કીધું કે મારા ભાઈને તમે ઓળખતા નથી. ભૃગુટી વિલાસ. ભૃગુટી એટલે નેણ. નેણ છે નેણ, આપણી આંખની ઉપર નેણ. હા, ચાલો થોડીક નેણ ઊંચી કરવા. આંખ નહીં, નેણ. આપણે કોઈને કહીએ ને આમ ક્યાં જવું છે, આમ કહીએ ને ક્યાં જવું છે, સહેજ આખી ઊંચી નહીં કરવાની, થોડી ઊંચી કરો. હા કરી, કોઈને દેખાડી નહીં. તમને જ ખબર પડી કે નેણ ઊંચી થઈ અને પાછી નીચે થઈ ગઈ. આટલી શક્તિમાં આખા બ્રહ્માંડને ઘુમાવી નાખી. આટલી ગજબ શક્તિ છે પરમાત્મા. ભૃગુટી વિલાસ, આટલું જ બસ. એટલે કઈ કરવાની જરૂર નથી. હતું નહોતું કરી નાખે મારા વાલા. હા, હતું નહોતું કરી નાખે. ઈ ધારે તો પૃથ્વીને અનંતની યાત્રા કરીને કંદુક એવ રામાયણમાં શબ્દ છે, જો કે લક્ષ્મણજી બોલ્યા છે. કંદુક એવ બ્રહ્માંડ ઉઠાવ. કંદુક એટલે દડો. દડો. જો કોઈ વિજ્ઞાન ભણતું હોય ને તો એને ખબર હશે કે આપણી પૃથ્વી જેવી ઘણી બધી પૃથ્વીઓ છે. આપણી પૃથ્વી એક ગ્રહ છે અને એની આજુબાજુમાં ઘણા બધા ગ્રહો ફરે છે. એ ગ્રહો સૂર્યની આજુબાજુમાં ફરે છે અને એ જે આ ગ્રહમંડળ સૌરમંડળ છે ને એ એક આકાશગંગામાં છે. એ આકાશગંગાનું એટલે એનું નામ જ છે આકાશગંગા, જેને ઇંગ્લિશમાં એટલે કે ઓલા મિલ્કી વે ગેલેક્સી કહે છે. મિલ્કી વે. તમને ખબર છે આપણી પૃથ્વી જે આકાશગંગામાં તરે છે એ મિલ્કી વે ગેલેક્સીમાં 100 કરોડ તારા છે. ચાલો બધા પૃથ્વીથી મોટા છે. હા, ગુરુ છે, જ્યુપિટર ગુરુ. હા,
400 પૃથ્વી એમાં સમાઈ જાય એટલો મોટો તારો છે. એટલે તો ગુરુ છે. ગુરુ મોટો જ હોય ને. હા, કેટલી પૃથ્વી સમાઈ જાય? 400 પૃથ્વી અંદર સમાઈ જાય. આવડો મોટો ગુરુનો ગ્રહ છે. ઈ ગુરુ ગ્રહ આકાશ ગંગા એટલે કે જે મિલ્કી વે ગેલેક્સી છે ને, ઈ ગેલેક્સીમાં ઈ ગુરુ ગ્રહ એક રચકણ છે. અને હું કહું તમે માની લેવાનું નહીં, તમારે તપાસ કરી લેવાની. ગૂગલ પર છૂટ, હું ક્યાં ના પાડું છું. એવી એક ગેલેક્સી આપણી બાજુમાં એક ગેલેક્સી છે, જે મેં કીધું ને કે 100 કરોડ તારાઓ એક આપણી ગેલેક્સીમાં છે, આમ ફરે છે. આપણી બાજુમાં એક ગેલેક્સી છે, એનું નામ છે ન્યુટ્રેલા. આવી છે જેમાં બીજા 100 કરોડ તારાઓ છે. અને નવાઈ લાગશે, અત્યારે વિજ્ઞાને કીધું છે કે આ એક ગેલેક્સી, આવી બીજી ગેલેક્સી, એટલે કે એક આકાશગંગા, બીજી આકાશગંગા, આમ કરતા કરતા આખા બ્રહ્માંડમાં 1 લાખ આકાશગંગા છે. કેટલી? 1 લાખ આકાશગંગા ભેગી થાય ને તો એનો આકાર શું છે ખબર છે? 1 લાખ. આપણે તો ખાલી એક પૃથ્વી પર છે, પૃથ્વી ગોળ છે. આમાં 100 કરોડ તારા એક આકાશગંગામાં, આની બાજુમાં એક આકાશગંગા, એનું નામ ન્યુટ્રેલા. બરાબર? એમાં પાછા આટલા. અને આવી 1 લાખ આકાશગંગા ભેગી થાય અને એનો આકાર શું બને છે ખબર છે? આપણું શિવલિંગ છે ને, એ આકાર છે શિવલિંગ. હા, અને હા, હું નથી કહેતો, તમારે અત્યારે મોબાઈલ કરવો જ કરી લો. હું બેઠો છું આરામથી, કરી લો. અને હું ખોટો હોઉં તો મને પાછું આપી દો. ઈ બ્રહ્માંડ છે, એનું નામ બ્રહ્માંડ. હવે આવું એક બ્રહ્માંડ થયું, સમજાયું? આવું એક બ્રહ્માંડ થયું. ભગવાન કેટલા બ્રહ્માંડના માલિક છે? બોલે 14 કરોડ બ્રહ્માંડના માલિક છે. અને એમાંય પત્તો ન લાગ્યો આપણા સંતોનો તો કોટી બ્રહ્માંડ નાયક શબ્દ કરી બોલ્યો. કરોડો બ્રહ્માંડો આવા આ જગતમાં ક્યાં ઘૂમે છે. અને લક્ષ્મણજી એમ કહે છે કે આવા બ્રહ્માંડને દડા નીચે ઉછાળી દો. તારો કે તેજ મેં ચંદ્ર છૂટે નહીં. મને તકલીફ છે અત્યારે, મારા ભાઈની આજ્ઞા નથી. ક્યાંક બીજે ચડી જશું. કંદુ એવ બ્રહ્માણી. આટલી તાકાત છે પરમાત્મામાં મારા વાલા. આપણે પરમાત્માને માત્ર બંસી બજૈયા તરીકે નથી ઓળખવાનું. ના, ગોપીઓ સાથે રાસ રમ્યા અને સરસ શરદ પૂનમની રાત હતી અને આશા ભર્યાને અમે આવી. ના, કૃષ્ણ આટલા નથી, આટલા સીમિત નહીં રાખતા મારા વાલા. અને આપણે કૃષ્ણને આટલા સીમિત માની લીધા ને એટલે બીજા ધર્મવાળાએ ઘૂસણખોરી કરી છે. એનું તાકાત છે કોઈને આપણા ધર્મમાં ચંચુપાત કરી શકે? તાકાત છે?
આપણું ચોરેલું લઈ જઈને બધું બોલે છે ને પાછા આપણને ધર્મ સમજાવે છે. હા, કાંઈ ધમ ધડા વગરનો એક જ શબ્દ વપરાય જે આપણા ભગવાનની નિંદા કરે ને શંકરભાઈ, એની માટે એક જ શબ્દ વપરાય, ખોડિયામાં છે એ માણસ. હા, અને જરા કઠણ શબ્દ બોલી જાઓ, તમે કહેતા હો તો બોલું. હા, મોઢું ફોડે છે. એ ધર્મને સનાતનને શું જાણે એ માણસ જે આવીને એમ કહે કે અમારા રામ, તમારા કૃષ્ણ, તમારા શંકર, અમારા ભગવાનના સેવક હવે મને મળતા નથી. આ કોઈ આપણા ભગવાનને જો સાહેબ આપણને ભણાવવામાં પણ એવું આવ્યું છે કે જે આપણા ભગવાનની વિરુદ્ધ છે. આપણે જે ભણ્યા ને સ્કૂલોમાં એ તો હમણાં આવે એવું શરૂ થયું થોડા સમયથી, થોડા વર્ષોથી. અને મને કહેવામાં કોઈ ઓલું નથી, જ્યારથી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ધુરા સંભાળી ત્યારથી જરા ધર્મ બાબતમાં જાગૃતતા જરા વધારે આવી. બાકી આપણને સમજાવવામાં શું આવ્યું છે? આપણે શું ભણીને મોટા થયા છે? આપણા ધર્મની માત્ર નિંદા. એનું કારણ આપણે સ્વીકારી લીધું એટલે, અને એનું કારણ આપણને આપણો ધર્મ ખબર નથી, એનો બીજો ફાયદો ઉઠાવ્યો છે. બાકી કૃષ્ણ, રામ, શિવ, એટલે એની પાસે જે અસ્ત્ર છે ને એ તમને ખબર છે? ભગવાન શંકરમાં જેમ બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર આપણે બોલીએ ને બ્રહ્માસ્ત્ર, પછી આપણે કહીએ ભગવાન વિષ્ણુએ પછી બ્રહ્માસ્ત્ર છોડ્યું. ના, ભગવાન વિષ્ણુનું અસ્ત્ર છે, એનું નામ છે નારાયણાસ્ત્ર અથવા તો સુદર્શન. નારાયણાસ્ત્ર. અને ભગવાન શંકર પાસે જે શસ્ત્ર છે, અસ્ત્ર છે, એનું નામ છે પાશુપતાસ્ત્ર. તમને ખબર છે જે ધનુષ્ય તોડ્યું ને ભગવાન રામે જનક મહારાજના દરબારમાં અને સીતાજીને વર્યા ને, એ કોનું ધનુષ્ય હતું? ભગવાન શંકરનું. એનું નામ શું હતું? પિનાક. અને જ્યારે ભગવાન શંકરે એ ધનુષ્ય જનક મહારાજને આપ્યું ત્યારે 300 હાથી ગયા હતા એને ખેંચવા માટે. ત્યારે માંડ ખેંચાણું. આવું ધનુષ્ય ભગવાન હાથમાં રાખે છે. હાથીના પૂર્વજ છે ને આપણે ત્યાં મોટું પ્રાણી કયું? અત્યારે દેખાવામાં મોટું પ્રાણી કયું? હાથી. એ હાથી જેમાંથી જન્મ્યા, હાથી સાયન્સ કહે છે અત્યારે, હાથી જેમાંથી જન્મ્યા એટલે કે હાથીના પૂર્વજ કોણ? બોલે મૈમત. અને એ મૈમતની કાયા આવા 100 હાથી જેનામાં સમાઈ જાય એટલી હતી. અને એવા 100 મૈમત સમાઈ જાય એવો એક ઐરાવત, એની પર ઇન્દ્ર સવારી કરે છે. વિચાર કરો, કાયા આપણે બહુ નાનું લઈ લીધું સાહેબ. આપણે બહુ સામાન્ય લઈ લીધું આપણી વાતો. બહુ સામાન્ય લઈ લીધી. કૃષ્ણ માત્ર આશા ભર્યા ને અમે દાંડિયા રેમાં પ્રસાદ ખાધો, જય સિયારામ. એ કૃષ્ણ નથી. કૃષ્ણ કંઈક બીજું છે. અને આપણે કૃષ્ણને ઓળખીએ પણ ક્યાં છે? પ્રશ્ન પૂછું, તમને કહેતા હતો પૂછું, તમે કૃષ્ણને ઓળખો છો કે નહીં? હું તમને જાણી દઉં. બોલો, પૂછું કે નહીં? કેમ સિરિયસ કેમ થઈ ગયું? પૂછું ને. હા, તમારી પાસે 2 મૂર્તિ છે. જરા બહુ ધ્યાનથી સાંભળજો. તમારી પાસે 2 મૂર્તિ છે. એક મૂર્તિના હાથમાં ધનુષ્ય છે અને એક મૂર્તિના હાથમાં બંસરી છે. તો તમે કોને કૃષ્ણ કહેશો અને કોને રામ કહેશો? બોલો. આટલો સહેલો પ્રશ્નનો જવાબ નથી આવડતો. બંસરી જેના હાથમાં છે એ કૃષ્ણ અને ધનુષ્ય જેના હાથમાં છે એ રામ. બરોબર થઈ ગયું? ક્લિયર થઈ ગયું ને? હવે પ્રશ્ન શરૂ થાય છે. હું એ ધનુષ્ય પણ લઈ લઉં અને એ બંસરી પણ લઈ લઉં, પછી મને કહો કોણ રામ અને કોણ કૃષ્ણ? ચિહ્નબદ્ધ લઈ લો.
ભગવાન પાસે જે ચિહ્ન છે ને બધા જ લઈ લો, પછી મને કયો હવે આમાં રામ કોણ? ચલો આમ ગોળ ફેરવી, આ કૃષ્ણ છે, આ રામ છે, આના હાથમાં બંસરી છે, આના હાથમાં ધનુષ્ય છે, આમ ગોળ ફેરવી નાખો બધું, અને આ બંસરી ને મોરપીંછ ને બધું લઈ લો, અને અહીંથી ધનુષ્ય ને બાણ ને તીર ને બધું લઈ લો, ગોળ ફેરવી પછી આમ મૂર્તિ તમારી સામે મૂકું. હવે મને કયો આ રામ કે આ રામ? કયો કહો. તમને ખોટા નથી પાડતો, હું તો કંઈક કહેવા જઈ રહ્યો છું. હા, મારો કોઈ એવો આશય નથી કે તમને નથી આવડતું અને મને આવડે છે એવું કઈ એ આશય નથી. હું તો કોઈક સંદર્ભ કહેવા જઈ રહ્યો છું. પછી કયા રામ ને કયા કૃષ્ણ નહીં કહી શકીએ? હા, કોણ બોલ્યું? હા બેન, પણ એમાં રામ કયા ને કૃષ્ણ કયા? દોનો એક હે તો બધું બધા જાણે છે, પણ આમાં આ મૂર્તિમાં રામ કયા ને આ મૂર્તિમાં બધું લઈ લીધા પછી કોણ રામ કોણ કૃષ્ણ? શ્યામ વર્ણ કોણ બોલ્યું? શ્યામ વર્ણ તો બે ના છે, રામ પણ શ્યામ છે, એટલે કે રામ પણ મેઘ વર્ણ છે અને નીલ વર્ણ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારો પિતવામ ભાગમ બાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. નીલ સરોરુહ શ્યામ, નીલ સરોરુહ શ્યામ. તરુણ અરુણ બારિજ નયન સદા શીર સાગર સયન. તો સ્વામીજી નીલ બે શ્યામ છે, બે કાળા છે. બોલો બોલો, આ રામ કે આ રામ? આ કૃષ્ણ? અમેરિકા વાળાને કઈ ખબર પડે? નહીં ખબર પડે. ચાલો, આ રામ કે આ રામ? આ કૃષ્ણ કે આ કૃષ્ણ? હા, એક કૃષ્ણ ને એક રામ એ તો મને ખબર છે, પણ કયા કૃષ્ણ ને કયા રામ? હાજી 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 હાજી. જો પાછું કહું, મને આવડે છે ને તમને નથી આવડતું એવું નથી કહેવા માંગતો. હું કોઈક સંદર્ભને સ્થાપિત કરવા માંગુ છું, એટલા માટે પૂછી રહ્યો છું. સીધો સાદો જવાબ છે કયા કૃષ્ણ અને કયા રામ. એનો સીધો સાદો જવાબ છે એક વાર ચિહ્ન હાથમાંથી લઈ લીધા, બંસરી હાથમાંથી લઈ લીધી, ધનુષ્ય હાથમાંથી લઈ લીધા પછી કોઈ પણ મૂર્તિને તમે કૃષ્ણ કહો ને કોઈ પણ મૂર્તિને તમે રામ કહો, બધું એકનું એક છે. તો હવે મને તમે કહો કે આપણે રામને ઓળખીએ છીએ કે એના ધનુષ્યને ઓળખીએ છીએ? એના હાથમાં બંસરી હોય તો જ આપણે એને કૃષ્ણ માનીએ છીએ. બંસરી ન હોય તો ભગવાન કૃષ્ણનું જ મંદિર છે, ધ્યાનમાં બેઠા છે, ધ્યાની ભગવાન કૃષ્ણ છે. ધ્યાનમાં બેઠા. આપણા ઘણી કથાઓમાં પોસ્ટર પણ એના ધ્યાનમાં કૃષ્ણ હોય, પછી હાથમાં મુરલી ન હોય ને કઈ ન હોય તો અમને લોકો પૂછે આ કયા ભગવાન? પણ મોરપીંછ તો ભાઈ હાવ કઈ તું માણા થા, આ કયા ભગવાન? હાથમાં મુરલી હોય તો જ આપણે કૃષ્ણ તરીકે સ્વીકારીએ છીએ. તો હવે તમે મને જવાબ આપો કે આપણે કૃષ્ણને ઓળખીએ છીએ કે એની મુરલીને ઓળખીએ છીએ? બસ મારો કહેવાનો સૂર આ છે. મુરલી તો ચિહ્ન છે, ઓળખવાના કૃષ્ણને છે, પહોંચવાનું કૃષ્ણ સુધી છે. યસ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં શૌનકજીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે સુત પુરાણીએ એક શબ્દ વાપર્યો છે કે સત્વ રજસ તમ ઇતિ પ્રકૃતેર ગુણાસ્તે. હા, યુક્ત પર પુરુષ એક ઇહાસ ભક્તૈ સ્થિત્યાદયે હરિ વિરંચી હરેતિ સંજ્ઞા. આપણી માટે કેટલું કામ કરીને ગયા છે ઋષિ મુનિ. માત્ર આપણે રાસ રમે ઈ જ કૃષ્ણ. સત્યનારાયણ ભગવાનનો શીરો મળી ગયો એટલે કથા પૂરી થઈ ગઈ. ગરબામાં આરતી સાથે કોઈને લાગે વળગે નહીં. આરતી થાય પછી જઈએ ને યાર, જરા પછી જઈએ ને આરામ.
આરતીમાં 5 માણસ હોય અને ગરબા રમવામાં 500 માણસ હોય. હું તો જોઉં છું એટલે કહું છું. હા, નવરાત્રામાં આપણે ત્યાં યજ્ઞ હોય, દુર્ગા આરાધના, ચંડી મહાયજ્ઞ હોય, 9 દિવસીય, એકાદશ કુંડીય, પછી સાંજે ક્યાંક ને ક્યાંક આમંત્રણ હોય કોઈક ને કોઈક નવરાત્રામાં જવાનું, તો હું જાઉં તો આરતીમાં પહોંચું. સતીશભાઈ, આરતીમાં પહોંચું, આરતીમાં માત્ર ને માત્ર 15 માણસ હોય, 25 માણસ હોય, અને ગરબા શરૂ થાય એટલે પાછા ક્યાંથી હુડુડુડુ કરીને. આ આપણી ભક્તિ છે. સત્યનારાયણ ભગવાનની કથા આમ બ્રાહ્મણ વાંચતા હોય ને તો બાજુના મોહલ્લામાં બેઠા બેઠા કઠિયારો આવ્યો કે એમ કે લે કેમ તો કઠિયારો આવ્યો હોય તો હવે જાય પ્રસાદનો સમય થઈ ગયો. ના, આ ભક્તિ નથી, આ ઢોંગ છે. ઢોંગ છે, બીજું કઈ નથી. પ્રસાદ લઈ પાવન થયા, પૂર્યા મનના કોડ, પાછા ઘેરે જઈને એવા નહીં. ધર્મની રીતે સમજવું પડશે. આપણે પાલન કરશું. જો એટલા માટે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને એક વાત સ્પષ્ટ કીધી છે કે ધર્મની તું રક્ષા કર તો ધર્મ તારી રક્ષા કરશે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મની તું રક્ષા કર તો ધર્મ તારી રક્ષા કરશે. પરમાત્મા જન્મે નહીં, પ્રગટે. જેનામાં સંપૂર્ણ વીર્ય છે. વીર્ય એટલે શક્તિ. પહેલું ઐશ્વર્ય, બીજું ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય. જેનામાં અમાપ શક્તિ છે એ પરમાત્મા, એ ભગવાન છે. ત્રીજો ગુણ યશઃ શ્રિયઃ. તમામ પ્રકારનો યશ જેની પાસે સુરક્ષિત છે એ પરમાત્મા છે. કાંઈ પણ થાય જશ તો તમારે એને જ આપવો પડે. કાંઈ પણ થાય, તમે 5 કરોડ રૂપિયા કમાઈ જાઓ ને તમને લોટરી લાગે ને 5 કરોડ રૂપિયાની, તો તમારે એમ તો કહેવું જ પડે કે ભગવાનની કૃપા. યશ એની પાસે છે. બસ યશઃ શ્રિય. જેની પાસે અષ્ટ સૌભાગ્ય લક્ષ્મી છે એ ઈશ્વર છે. 4 થયું, 4 થયા ને. એક તો ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, બીજું વીર્યસ્ય, ત્રીજું યશઃ અને ચોથું શ્રિય. 4 થઈ ગયા. 5મું કયું? જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. અને 6થું જેની પાસે અમાપ વૈરાગ્ય છે. આ 6 વસ્તુ જેની પાસે હોય એને ઈશ્વર કહેવાય. હવે 6 વસ્તુ જેની પાસે હોય ને એને તો ઈશ્વર કહેવાય, પણ જેની પાસે 6 વસ્તુ ન હોય ને એને પણ ઈશ્વર કહેવાય. જો આપણા શાસ્ત્રો કામ કરે છે. પસંદ છો? આ 6 વસ્તુ છે તો ઈશ્વર છે, પણ 6 વસ્તુ ન હોવી જોઈએ તો જ ઈશ્વર છે. એમાં પહેલી વસ્તુ જેની પાસે નથી, જેનો ક્યારે જન્મ ન થાય, એ ઈશ્વર છે. જેનો મધ્યકાલીન જે વૃદ્ધિ ન પામે. આપણે જન્મ થયો છે, નાના હતા, ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે ને એક દિવસ અવસાન થઈ જવાનું છે આપણા બધાનું. આપણે ધારીએ તોય આપણા શરીરને અટકાવી શકતા નથી. આપણે એમ કહીએ તો છે આ શરીર મારું છે, પણ આપણે શરીરના માલિક નથી. તમે કહેતા હો તો પ્રેક્ટિકલ કરાવી દો. ચાલો હાથ ઊંચો કરો. એક કરો. એક હાથ ઊંચો કરો, જમણો હાથ ઊંચો કરો. ચાલો બધું પોતપોતાનો. આખો સ્ટ્રેટ, એકદમ સીધો. બરાબર? બધાએ કર્યો? 2-3 જણાએ નથી કર્યો, મારું ધ્યાન છે. એને એમ કે હું નહીં જોતો હું. એક હાથ ઊંચો કરો પૂરો, અને હવે બીજો હાથ ઊંચો કરો પૂરો. 2. બરાબર? તમે એમ કહેશો આ કથા છે કે યોગ? કથા છે. હવે બધી મુઠ્ઠી ખોલી નાખો. મુઠ્ઠી પછી બંધ કરી દો. પછી એક આંગળી ખોલો, પછી બંધ કરી દો. આમ હાથ કરી અને પાછા જે માતા બેસી જાઓ. તમે જે કીધું એ તમારા શરીરે કહ્યું કે નહીં?
કર્યું કે નહીં? તમે કીધું એક હાથ ઊંચો કરો તો તમારા શરીરે એક હાથ ઊંચો કર્યો, પછી તમે કીધું કે બીજો હાથ ઊંચો કરો તો બીજો હાથ ઊંચો કર્યો, પછી આંગળી બહાર કાઢી, પછી આંગળી બંધ કરી દીધી, પછી આમ કરીને તમે જેમ કીધું એમ તમારા શરીરે કર્યું કે નહીં? હા કે ના? તો આ શરીરનો માલિક કોણ? પોતે જ થયા ને? આપણે કહીએ એમ કરે છે શરીર, કરે છે ને? તો પછી હવે શરીરને કયો વાળ ધોળા કરવાનું બંધ કરી દે. હા, શરીરને કયો તમારું છે ને આ શરીર, તમે માલિક છો ને એના. તો શરીરને કયો હવે વાળ ધોળા કરવાનું બંધ કરી દે, દાંત પીળા કરવાનું બંધ કરી દે. એ રોજ હું ખોટું બ્રશ લઈને કરીને ચોટી પડું. હા, બંધ કરી દો બધું. ઘણા તો આમ બ્રશ કરતા હોય તો હાથની હેરી ખબર પડે, આમ ભૂકંપ આવે છે, તો આમ ઝૂંપડી ઊંચી થાય કે ઓહો આ શું થયું. શરીરને કયો હવે જમવાનું નહીં મળે, તું એની મેળે ચલાવજે. તમારું શરીર છે ને, તમારું માને છે ને? માને છે નહીં? આપણને લાગે છે આ શરીર આપણા પ્રમાણે ચાલે છે. શરીર આપણા પ્રમાણે નથી ચાલતું સાહેબ, આપણે શરીરના પ્રમાણે ચાલી રહ્યા છે. આપણે ન ધારીએ તોય યુવાન થયા, આપણે ન ધાર્યું તોય આપણે વૃદ્ધ થશું, અને આપણે નહીં ધારીએ તોય આપણે એક દિવસ અવસાન આપણું થઈ જશે. જ્યારે પરમાત્મામાં ત્રણ વસ્તુ નથી, નહીં તવ આદિ મધ્ય અવસાન. આદિ મધ્ય અને અંત રહિત પરમાત્મા, ત્રણ વસ્તુ એનામાં જન્મ, વૃદ્ધિ અને અવસાન ન હોય. ચોથું જેનામાં પ્રત્યક્ષતા ન હોય. પાંચમું જેનામાં સ્થૂળતા ન હોય. અને છઠ્ઠું જેનું નામ ન હોય એને ઈશ્વર કહેવાય છે. અચિંત્ય. મેં પહેલા દિવસે શબ્દ વાપર્યો તો વેદાંત. કથા આમ મજા આવે મારા. અચિંત્ય, એને ચિંતનમાં નાખવાના. અચિંત્ય ષડ વિકાર રહિત છે અને ઈશ્વર કહેવાય. કૌશલ્યાજીએ એટલા માટે શબ્દ વાપર્યો છે. ભગવાન રામ જ્યારે પ્રગટ્યા ને ત્યારે કૌશલ્યાજીએ જે સ્તુતિ કરી એમાં એક શબ્દ વાપર્યો છે, તમે જન્મ્યા નથી, તમે પ્રગટ્યા છો. અને માં બોલે એ સાચું જ કહેવાય ને સાહેબ. ત્યાં કોણ હતું? બીજું તો કોઈ હતું નહીં. ભગવાન ને માં સિવાય બીજું તો કોઈ હતું નહીં. એટલે માએ જે કીધું એ માન કેવું પડે કે નહીં? તો કૌશલ્યાજીએ જ્યારે ભગવાન જ્યારે કૌશલ્યાજીના અંકમાં આવ્યા ત્યારે કૌશલ્યાજીનું બયાન શું છે? ભલે પ્રગટ કૃપાલા. પ્રગટ, તમે જન્મ્યા નથી, તમે પ્રગટ્યા છો. વિશાળ પરમાત્મા. દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી એટલે કે માં હર્ષિત છે. મુનિ મન અદ્ભુત રૂપ વિચારી. કૌશલ્યાજીનું બયાન છે. તમને રામાયણ વાંચી લેવાની છૂટ છે. કૌશલ્યાજીએ જ્યારે ભગવાનને પહેલી વાર જોયા અને માતાના મુખમાંથી જે શબ્દો સરી પડ્યા, બોલવું નહોતું કોઈ બોલાય.
ક્યારેક રડવું ન હોય કોઈ રડાઈ જાય, ક્યારેક હસવું ન હોય ને કોઈ હસાઈ જાય, અને ક્યારેક આવા પરમાત્મા મળી જાય ત્યારે બોલવું ન હોય તો અમારો ગજેન્દ્ર બોલી ગયો. એક હાથી, ગજેન્દ્ર હાથી એમ બોલી ગયો, નમો ભગવતે તસ્મૈ યત એતશ્ચિદાત્મક. હાથી બોલી શકે? હાથી બોલી શકે? એનાથી એના હૃદય કાળજું ફાટી ગયું જ્યારે 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 ગરુડગામી પરમાત્માને જોયા. નમો ભગવતે તસ્મૈ યત એતશ્ચિદાત્મક પુરુષાયાદિ બીજાય પરેશાય વિધિમહિ યસ્મિન નીતમ યતશ્ચેદમ યેનેતમ યૈદમ સ્વયં યોસ્માત પરમાશ્ચર્ય. અમારો ગજેન્દ્ર કહે છે મને આશ્ચર્ય થાય છે. યોસ્માત પરમાશ્ચર્ય સ્તમ પ્રપદ્યે સ્વયં નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય ભૂતકારણાય સર્વાગમામ્નાય મહારણવાય નમો વર્ગાય પરાયણાય. ગજેન્દ્ર બોલ્યો છે. ક્યારેક બોલાઈ જાય, ક્યારેક હૈયું ફાટી જાય ને. અમારે એક કવિ છે, એને એક બહુ સુંદર ભાવ પ્રદર્શિત કર્યો છે કે માના ઉરમાં દૂધ ભરાય ને જાય, માના ઉરમાં પછી દીકરાને ધવડાવે, પણ દીકરો પૂરું થાવે ને અને પછી ઉરમાં દૂધ બચી જાય, અને પછી એ દૂધ એને પીડા આપે, દૂધ એને દુખે. પછી ગામના છોકરા ગોતવા નીકળે, કોક થોડું દૂધ પીવડાવી ગયો, મારી પીડા ઓછી કરો. એમ જ્યારે પરમાત્મા આવી જાય ને ત્યારે એને એના શબ્દો જ એને પીડા આપે. જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે. એટલા માટે કૌશલ્યાજી બોલ્યા છે, ભૂષણ વનમાલા નયન વિશાલ શોભા સિંધુ ધરારી. હે મારા નાથ, શોભા સિંધુ બોલાય તમે પ્રગટેશ્વર જન્મે નહીં. અત્યારે આપણા સમાજમાં એટલે કે વિશ્વમાં હોડ લાગી છે પોતાને ભગવાન સાબિત કરવાની. માણસ પોતાની જાતને ભણેલો સાબિત કરે ત્યાં સુધી વાંધો નહીં, માણસ પોતાની જાતને રૂપવાળો સાબિત કરે વાંધો નહીં, માણસ પોતાની જાતને કઈ પણ સાબિત કરે વાંધો નહીં, પણ હવે માણસ પોતાની જાતને ભગવાન સાબિત કરવા પડતું એવું છે. હું જ ભગવાન છું. ક્યાંથી હોય યાર? તું આવ્યો 35 વર્ષથી, તારે 40 વર્ષ થયા અને 4 કરોડ વર્ષથી મારો પરમાત્મા બધાને ખવડાવે છે. ક્યાંથી ઈશ્વર? ક્યાંથી ભગવાન? ના, પોતાની જાતને ઈશ્વર બનાવવાની પ્રયાસ ન કરો. અને કોઈ તમારી પાસે આવીને એમ કહે ને કે હા હું ભગવાન છું, તો એને ધક્કો મારીને કાઢી મૂકો. ભગવાન એક જ છે. સંપ્રદાયવાદમાં અત્યારે આપણને તોડી નાખ્યા, એક સાથે બેસવા નથી જતા સંપ્રદાય. આપણને એક ગુટ અલગ થઈ ગયું, એક ગુટ અલગ થઈ ગયું. એક ઓલા મંદિરે જાય, એક ઓલાના ભજન કરે, એક ઓલાના ભજન કરે. કરો, સાધના પદ્ધતિ કોઈની પણ સ્વીકારવાની છૂટ છે, ના નથી, પણ અંતે બધા સનાતની છે. અંતે બધા સનાતન. ઈશ્વર ખોટું પીરસાઈ રહ્યું છે, સમાજને ખોટી દિશામાં લઈ જવાઈ રહ્યું છે. અને શંકરભાઈ આ બોલવામાં શરમ છે હે? અને આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? હા, પૂજા પદ્ધતિ સ્વીકારો, ઓલા સંતની પૂજા પદ્ધતિ સ્વીકારો, ઓલાને ગુરુ બધું જ કરો. હું એની ના નથી, પણ કોઈ જો પોતાની જાતને ભગવાન બનાવીને તમારી સામે લાવતો હોય તો એને કહેજો ભાઈ તું તારી ઘરે બેસ. જો તારા ઘરમાં દાળ ચોખા ન હોય તો અમે નાખી જાઉં વરહના દાણા. હા, નહીં, ભગવાન તો એક છે, જેને વિશ્વ બનાવ્યું છે, જેને આ સંચાલન કર્યું છે, જે હજી પણ સંચાલન કરી રહ્યા છે. આપણે છીએ ત્યારે પણ એ સંચાલન કરી રહ્યા છે, અને જ્યારે આપણે નહીં રહીએ ત્યારે પણ એનું સંચાલન તો શરૂ છે.
ઈશ્વર સર્વશક્તિમાન છે. એટલા માટે કૌશલ્યાજીએ શબ્દ બાર કર્યો, ભય પ્રગટ. વ્યાસજીએ જ્યારે ભગવાનના પ્રાગટ્યની કથા લખી ત્યારે મેં ગઈકાલે કથા કરી હતી કે ભગવાન આવ્યા ત્યારે વ્યાસજીએ શું લખ્યું? તમદભૂતમ બાલકમમ ભુજક્ષણમ તમ અદ્ભુતમ બાલકમમ ચતુર્ભુજમ. કેટલા હાથ છે જ્યારે આવ્યા ત્યારે? 4 હાથ. 4 હાથ પાછા ખાલી નથી, એની ચારે ચાર હાથમાં શું છે? શંખ ચક્ર ગદા પદ્મ, ચારેય વસ્તુ છે. કૌસ્તુભ મણિ પહેર્યો છે જ્યારે કારાગૃહમાં આવ્યા, જેલમાં આવ્યા. હવે ધનસુખભાઈ તમે જ મને જવાબ આપો કે કૌસ્તુભ મણિ પહેરીને પીતાંબર પહેરીને પ્રગટાય કે જન્માય? આવતીકાલે તમને કોઈ એવા સમાચાર આપે કે પેલી બહેનને ત્યાં ચડ્ડી પહેરીને બાબુ જન્મ્યો, માનશો? માનશો નહીં. ભગવાન અત્યારે કોઈ આવીને તમને એમ કે હું ઈશ્વર છું તો જોઈ લેવાનું, જન્મ્યા છે કે પ્રજ્ઞા? અત્યારે કોઈ આવીને એમ કે હું ઈશ્વર છું, હું જ ભગવાન છું, તો સમજ જોઈ લેવાનું જરા. પ્રાણ ગયો છે, અગ્નિ સંસ્કાર થયો છે. અગ્નિ સંસ્કાર થાય તો ઈશ્વર નહીં. ભગવાન કૃષ્ણ ધરા છોડીને ગયા ત્યારે સદેહે ગયા છે. એવું કઈ નથી કે ભગવાન નો પછી અગ્નિ સંસ્કાર થયો, ના, એવી કોઈ કથા નથી. ભગવાન રામ જ્યારે આ ધરા છોડીને ગયા ત્યારે સરયુમાં સમાઈ ગયા છે. જ્યારે ભગવાન રામ ત્યારે ધરા છોડીને પોતાના ધામમાં ગયા ત્યારે એક ક્ષણ માટે ચતુર્ભુત થયા છે. ક્ષણ માટે પોતાનું દર્શન કરાયું છે અને પછી સરયુમાં સમાયા છે. એટલે એનો અવસાન નથી, જેનો જન્મ નથી, એ ઈશ્વર છે. અહીંયા આઠમની રાત્રે પરમાત્મા આવ્યા અને એ આઠમની રાત્રે ગોકુળ લીલા કરવા માટે ગયા. ગોકુળમાં 9મ અને 10મ ઉત્સવમાં ગઈ. નંદ બાબાને ખબર પડી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે એટલે નંદ મહોત્સવ ઉજવાયો. વાચયિત્વા સ્વસ્થયનમ જાત કર્માત્મજસ્વરે કારયામાસ વિધિવત. ખબર પડી નંદ બાબાને મારે ત્યાં દીકરાનું પ્રાગટ્ય થયું છે, દીકરો આવ્યો છે. એટલે ભાગવતમાં લખ્યું છે કે વાચયિત્વા સ્વસ્થયનમ, બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ પુણ્યઃ વાચન કરાયું. જાત કર્મ નામની એક વિધિ હોય, બાળક જન્મે ત્યારે એ જાત કર્મ વિધિ કરાવી અને કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા પિતૃઓનું અને દેવતાઓનું સ્મરણ કર્યું છે, પૂજન કર્યું છે. અનેક દાનના સંકલ્પો ઉઠ્યા. નંદ બાબાએ અનેક દાન આપ્યા છે અને આમ કરતા કરતા સમય વીત્યો. આઠમના જન્મ થયો, 9મ અને 10મ ઉત્સવમાં ગઈ, એકાદશી એક ખાલી ગઈ અને 12ના દિવસે ભાગવતમાં બહુ ઉલ્લેખ નથી પણ મહાપુરુષોનો મત છે કે ભગવાન શંકર કનૈયાનું દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાનના સ્વરૂપને તો આપણે બધા જાણીએ. હે વ્યાખ્ય ચરમ વીટ્યું છે, જટા બાંધી છે, ગળામાં મોટો ભુજંગ આવીને નંદાલય એટલે કે નંદ બાબાના આંગણામાં ઊભા છે, હાથમાં ત્રિશૂળ છે. દાસીનું ધ્યાન ગયું. દાસીએ કહ્યું કે માં કોઈ ભિક્ષુક આવ્યું લાગે છે. માને એમ કહ્યું કે નંદ મહોત્સવ પ્રસંગે ઘણા બધાને દાન આપ્યા છે એટલે વખતે આને પાછળથી ખબર પડી હશે, આ પાછળથી આવ્યા. એટલે હાથમાં કંચન થાળ લઈ અને ભગવાન શંકર પાસે આવ્યા. ભગવાન શંકરને કહ્યું કે લ્યો બાબા, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે ને એ નિમિત્તે મેં ઘણું બધું દાન આપ્યું, તમને પણ દાન આપું. ભગવાનના ઘરનું છે ને એટલે અનાદર ન કરાય. જમણો હાથ ડાળી પાછા આપી અને કીધું, માં હું લેવા નથી આવ્યો, હું તારા કનૈયાનું દર્શન કરવા આવ્યો છું. अरे बाबा शू कहो छो? बोले हाँ, दुनिया में हूँ लेकिन दुनिया का तलबदार नहीं, और जरूर गुजरा हूँ बाजार से मगर मैं खरीदार नहीं. एक शेर कहूं न करो ज्ञाननी वातो વધારે, જ્ઞાનનો તો હું સમંદર લઈને બેઠો છું.
જ્ઞાનની વાતો વધારે, જ્ઞાનનો તો હું સમંદર લઈને બેઠો છું, ભિખારી છું તમારા દર્શનનો, બાકી તો હું સિકંદર થઈને બેઠો છું, ભિખારી છું તમારા દર્શન, હું લેવા નથી આવ્યો, કનૈયાનું દર્શન કરવા આવ્યો છું. માં તું એક કામ કર, તારા કનૈયાનું મને દર્શન કરાવી દે. અને પરિણામે માએ ના પાડી છે. માએ કીધું કે તમારા આ રૂપને જુઓ, આવું ભયંકર રૂપ, આ ગળામાં નાગ, આ નાગ જોઈને મારો કનૈયો બીવે. ભગવાન શંકરે કીધું કે માં નાગ જોઈને તારો કનૈયો બીવે નહીં, મોટો થઈને આ નાગ ઉપર જી નાચવાનો છે. પણ હવે મારથી ખુલાસો થતો નથી કે હું ભગવાન શંકર છું. એ શીખવું પડશે બધાએ. નાગ ઉપર જ નાચવાનું છે. કહેવાતું નથી હું ભગવાન શંકર છું. માં તારા કનૈયાનું પ્રદર્શન કરાવી દે. ના પાડી માએ. માં સમજ્યા. માં એક ના બે ન થયા અને પરિણામે ભગવાન શંકરે માને કહ્યું કે માં, જ્યાં સુધી તું તારા કનૈયાનું મને દર્શન નહીં કરાવે ત્યાં સુધી આપણા રામ અહીંથી ખસવાના નથી. માએ કીધું બેસો, મને તારું કાંઈ નથી જોતું માં, કંઈ પણ નથી જોતું. તારા કનૈયાનું દર્શન કરાવી દે. સુરદાસજી બહુ સુંદર લખે છે સાહેબ. ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, और न कंचन माया, ना चाहिए दौलत दुनिया और न कंचन माया, और न अपने गोपाल को दर्शन करा दे, गोपाल को दर्शन करा दे, मैं दर्शन को आयो, मैया देवाने वाले पाला जोगी आयो, પાલા જોગી